પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે। પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે। પશ્ચિમ બંગાળની 152 બેઠકો પર 93% ઐતિહાસિક મતદાન નોંધાયું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર 85.13% વોટિંગ થયું છે। બંને રાજ્યોમાં આઝાદી પછીનું આ સૌથી વધુ મતદાન નોંધાયું છે। મમતા બેનર્જીએ SIR વિરુદ્ધ બમ્પર વોટિંગનો દાવો કર્યો છે। ટીએમસીનો સૂરજ આથમી ચૂક્યો હોવાનું અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે, જ્યારે આસામમાં 85.91% અને પુડુચેરીમાં 90% રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે। કેરળમાં 1987 પછી સૌથી વધુ 78.27% વોટિંગ થયું। 4 મેના રોજ પાંચેય રાજ્યોના પરિણામ જાહેર થશે। તો મોટી ટકાવારી જે છે તે સામે આવી છે મતદાનની, અને મહત્વની વાત છે કે આ ટકાવારીને લઈને તમામ પક્ષો અલગ અલગ દાવા પણ કરી રહ્યા છે। એક બાજુ મમતા બેનર્જીએ SIR વિરુદ્ધ આ બમ્પર વોટિંગ થયું હોવાની વાત કરી છે, તો બીજી બાજુ અમિત શાહે કહ્યું કે આ ટીએમસીનો સૂરજ આથમી ચૂક્યો છે અને જેને લઈને જ આ વર્ષે બમ્પર વોટિંગ થયું છે। તો મહારાષ્ટ્રની બેઠક ઉપર પણ પેટા ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી, જ્યાં અજીત પવારના પત્ની જે છે તે મેદાને હતા।